હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? આગળનો આપણે ગેટ એક્ઝામ અને જોબની પ્રિપેરેશન માટેનો જે વિડીયો બનાવ્યો હતો એમાં તમે જે લોકો કમેન્ટ કરી એના કારણે મને જુસ્સો વધ્યો કે ના, આપણે તમારા માટે આ સિરીઝ કન્ટિન્યુ કરીએ છીએ. ઓકે, બટ યસ, તમે દરેક વિડીયોને શેર કરજો, દરેક વિડીયોને લાઇક કરજો તો મજા આવશે. અને આનું તમારે મટીરિયલ પણ જોઈતું હોય તો આપણે આપણી વેબસાઇટ બનાવી છે. વેબસાઇટની લિંક હું નીચે મૂકી દઉં છું, jagrutawas.com. એમાં તમારા મટીરિયલમાં સેક્શનમાં જઈને કોમ્પિટિટિવ એક્ઝામમાં જઈને તમે લોકો આ ગેટનું મટીરિયલ જે છે કાં તો જોબ પ્રિપેરેશનનું મટીરિયલ તમે લોકો ડાઉનલોડ કરી શકશો. ઓકે, એ વેબસાઇટની લિંક નીચે હું મૂકી દઉં છું આપણી જાગૃત આવાજની. તો યસ, અને આગળનું લેક્ચર જોવાનું બાકી હોય તો પ્લેલિસ્ટ બનાવ્યું છે આપણે એનું. આ લેક્ચર નંબર 2 છે. એવરી મંડે, વેડનસડે અને ફ્રાઈડે રાત્રે 9 વાગે આપણો લેક્ચર આવશે. જે લોકોને ગેટ એક્ઝામની તૈયારી કરવી હોય, જે લોકોને પ્લેસમેન્ટ માટે તૈયારી કરવી હોય, તો સબ્જેક્ટ જે છે એપ્ટિટ્યૂડ બહુ જ કામમાં આવે એવો છે બેટા. તો મારી ઈચ્છા એવી છે કે આપણો ગુજરાતનો દરેક વિદ્યાર્થી કાં તો ગેટ કાં તો જોબ મળી જ જવી જોઈએ, તો મને મજા આવશે. હા, તો મજા આવતી તો તમે લોકો પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. હવે બેટા અહીંયા તમે જોશો તો પહેલો ક્વેશ્ચન છે કે ધ પ્રોબેબિલિટી ઓફ બોય ઓર ગર્લ બીઇંગ બોર્ન ઇઝ 1/2. સિમ્પલ વસ્તુ છે કે છોકરો જન્મે કે છોકરી જન્મે, ધારો કોઈના ઘરે એક બાળક જન્મ્યું, તો એ બાળક જન્મ્યું તો છોકરો હશે કે છોકરી હશે એની પ્રોબેબિલિટી કેટલી છે? 1/2, 50%. કાં તો છોકરો હોય કાં તો છોકરી હોય. બરાબર? ફોર અ આઈડિયલ કેસની વાત છે આ. ફોર અ ફેમિલી હેવિંગ ઓનલી 3 ચિલ્ડ્રન, એક ફેમિલી છે જેમાં 3 ચિલ્ડ્રન છે, તો વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ હેવિંગ 2 ગર્લ્સ એન્ડ 1 બોય? 2 ગર્લ અને 1 બોય હોવાની પ્રોબેબિલિટી કેટલી? તો આ સેમ ટુ સેમ આવો કેસ બીજો પણ હોઈ શકે કે કોઈ સિક્કો છે, સિક્કાને આપણે 3 વાર ઉછાળીએ તો 2 હેડ અને એક ટેલ આવે, એની પ્રોબેબિલિટી કેટલી? આ એના જેવી વાત થઈ કહેવાય. તો ધારો કે આ ફેમિલી જે છે એ ફેમિલીની અંદર આપણે સમજીએ કે ધારો કે પહેલા છોકરો જન્મ્યો, પછી છોકરી જન્મી, પછી છોકરી જન્મી. કેટલા શક્ય સેમ્પલ સ્પેસ શોધી રહ્યા છીએ કે કેટલા પોસિબલ કેસીસ હોઈ શકે. બરોબર? પહેલા છોકરી જન્મી, પછી છોકરો જન્મ્યો, પછી પાછી છોકરી જન્મી. બરોબર છે? કાં તો પહેલા છોકરી જન્મી, પછી છોકરી જન્મી અને પછી છોકરો જન્મ્યો. બરોબર? તો આ કેસ હોઈ શકે. બરોબર? 3 છોકરીઓ જન્મી હોય આ કેસ પણ હોઈ શકે. 3 છોકરીઓ જન્મી હોય આ પણ એક કેસ હોઈ શકે. યા તો એવું પણ હોઈ શકે કે આમાં 2 છોકરીઓ 1 છોકરો, 2 છોકરી 1 છોકરો, 2 છોકરી 1 છોકરો છે. 2 છોકરા 1 છોકરી પણ કેસ હોઈ શકે ને. પોસિબલ કેસ કેટલા છે આપણે અહીંયા આગળ એ જોવાના છે બેટા. કેટલા પોસિબલ કેસ છે? તો ધારો કે પહેલો છોકરો જન્મે, બીજો છોકરો જન્મે અને પછી છોકરી જન્મે. યા તો પહેલો છોકરો જન્મે, પછી છોકરી જન્મે, પછી બીજો છોકરો જન્મે. યા તો પહેલા છોકરી જન્મે, પછી છોકરો જન્મે, પછી પાછો બોય જન્મે. યા તો 3 બોય જન્મે, B1, B2, B3. આવો સેમ ટુ સેમ કેસ શેનો થાય? આવો સેમ ટુ સેમ કેસ જે છે એ આપણે એક સિક્કાને 3 વાર ઉછાળીએ તો આવા જ કેસ બનતા હોય છે. HHT, HTH, THH, તમે લોકો સમજ્યું હતું. ટોટલ કેટલા કેસ થયા? 1, 2, 3, 4, 5, 6, 7, 8. પેલો જે બેટા સિક્કો છે ને, સિક્કામાં પણ 8 જ કેસ થાય. ઓકે, તો હવે શું કીધું છે? તો વોટ ઇઝ ધ ઇક્વેશન ઓફ પ્રોબેબિલિટી? તો શું આવશે? શું આવશે? નીચે શું આવશે? નંબર ઓફ મેમ્બર ઇન સેમ્પલ સ્પેસ અને ફેવરેબલ આઉટકમ ઉપર આવે. નંબર ઓફ ફેવરેબલ આઉટકમ મતલબ ફેવરેબલ આઉટકમ એટલે શું? જેની મારે શોધવાની છે પ્રોબેબિલિટી. શું છે પ્રોબેબિલિટી? કઈ કોની ફાઇન્ડ કરવાની છે? વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ હેવિંગ 2 ગર્લ્સ? તો 2 ગર્લ્સ હોવી 3 માંથી એ આપણું ફેવરેબલ આઉટકમ છે. તો કેટલા આઉટકમ છે એવા? 1, 2 અને 3. તો ઉપર આવે ફેવરેબલ આઉટકમ, નીચે આવે નંબર ઓફ મેમ્બર્સ ઇન સેમ્પલ સ્પેસ. 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો 3/8 આ તમારો આન્સર છે કે 2 છોકરીઓ અને 1 છોકરો હોય એની પ્રોબેબિલિટી 3/8 છે. બરાબર છે? આવું સેમ ટુ સેમ તમને બીજો એક ક્વેશ્ચન આપું છું. જે લોકો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરશે હું જોઈશ કોણ સાચી આન્સર આપે છે. કે એક સિક્કાને હું 3 વાર ઉછાળું છું, ઓછામાં ઓછો 1 હેડ હોય એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો. મિનિમમ 1 હેડ હોય એની પ્રોબેબિલિટી તમારે ફાઇન્ડ કરવાની છે. તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. એક સિક્કાને આપણે 3 વાર ઉછાળીએ છીએ. બરાબર? તો એ પણ આ સેમ ટાઈપના એક્ઝામ્પલ છે. તમને ખબર પડી ગઈ હશે. તો અહીંયા ક્વેશ્ચન 5 આઈ હોપ સો કે તમને લોકોને આવડી ગયો હશે. નેક્સ્ટ જોઈએ. બહુ સિમ્પલ છે. આમાં તમારે કેલ્ક્યુલેટર યુઝ કરવો પડશે. બરોબર? તો અહીંયા જોઈશું કે બે માણસો છે. પર્સન 1 એન્ડ પર્સન 2 ઇન્વેસ્ટ 3 મ્યુચ્યુઅલ ફંડ્સ. એક પર્સન છે અને બીજો પર્સન છે. 3 લોકો એ બંને જણા 3 મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. મ્યુચ્યુઅલ ફંડ A, મ્યુચ્યુઅલ ફંડ B, મ્યુચ્યુઅલ ફંડ C. આ પર્સન 1 જે છે મ્યુચ્યુઅલ ફંડ A માં 10,000 રૂપિયા રોકે છે, આ મ્યુચ્યુઅલ ફંડમાં B માં 20,000 રૂપિયા રોકે છે અને મ્યુચ્યુઅલ ફંડ C માં 20,000 રૂપિયા રોકે છે.
પર્સન 2 જે છે એ આની અંદર 20,000 રોકે છે, આની અંદર 15,000 રોકે છે અને આની અંદર 15,000 રોકે છે. હવે શું કહે છે કે 1 વર્ષ પછી total amount that person 1 gets is 500 rupees more than person 2. એટલે કહેવા એવું માંગે છે કે પર્સન 1 જે છે એણે બી પૈસા ઇન્વેસ્ટ કર્યા, પર્સન 2 છે એણે બી પૈસા ઇન્વેસ્ટ કર્યા, બંને પૈસા ઇન્વેસ્ટ કર્યા. 1 વર્ષ પછી જે રિટર્ન મળે, રિટર્ન એટલે કે વ્યાજ જે મળે એ પર્સન 1 ને જે મળે છે એ પર્સન 2 કરતા 500 રૂપિયા વધારે મળે છે. હવે આમાં એવું કીધું છે કે એન્યુઅલ રેટ ઓફ રિટર્ન, રેટ ઓફ રિટર્ન એટલે શું સમજાવું તમને. ફોર ધ મ્યુચ્યુઅલ ફંડ બી એન્ડ સી ઇઝ 15%. આ રેટ ઓફ રિટર્ન મતલબ શું થયું કે ધારો કે તમે લોકો 1000 રૂપિયા રોક્યા હોય, બેટા તમે 1000 રૂપિયા રોક્યા હોય, 1000 રૂપિયા, બરાબર. હવે આ 1000 રૂપિયા રોક્યા હોય, 15% રિટર્ન હોય, 15% રિટર્ન મતલબ કે તમારા 1 વર્ષ પછી તમારા 1000 રૂપિયા તો હશે જ, બટ પ્લસ બીજા 150 રૂપિયા જે છે તમને લોકોને મળશે. શેના મળશે? 15% કરો એટલે કે 150 રૂપિયા થયા કહેવાય, એ તમને મળશે એક્સ્ટ્રા વ્યાજ, એટલે રિટર્ન મળ્યું કહેવાય, 15% રિટર્ન મળ્યું. તો શું કહે છે કે મ્યુચ્યુઅલ ફંડ બી અને સી જે છે એનો રિટર્ન રેટ આપણને આપેલો છે. આ જે છે બી અને સી એનો રિટર્ન રેટ આપણને આપ્યો છે. આનો પણ 15% છે અને સી નો પણ 15% છે. એનો શોધવાનો કીધો છે કે એનો કેટલો હશે. તો ધારો કે આપણે માની લઈએ કે એનો x% રિટર્ન રેટ છે, x%. ધારો કે એનો જે રિટર્ન રેટ છે એ આપણે માની લઈએ x%. ચાલે, બિલકુલ ચાલે. હવે x% મેં આને એઝ્યુમ કરી નાખ્યું, તો પર્સન એ ને કેટલું રિટર્ન મળ્યું હોય તો 10,000 ના x%. તો આપણે ફોર એક્ઝામ્પલ સમજો 10,000 ના x% હોય, ધારો કે આપણે એમ કહું કે 10,000 ના 15% છે એવું માન લઈએ, 15% છે એવું માન લઈએ. તો આપણે શું કરીએ, તો વ્યાજ કેટલું મળ્યું હોય, તો વ્યાજ મળ્યું હોય 15/100 ગુણ્યા 10,000. આટલું આપણને વ્યાજ મળ્યું હોય, 15/100 ગુણ્યા 10,000 આટલું આપણને વ્યાજ મળ્યું. કેમ કે આપણે 10,000 ને કોના વડે ગુણીએ? 0.15 વડે, અને 15/100 એ 0.15 જ કહેવાય ને બેટા. તો આટલું વ્યાજ મળ્યું હોય, બરોબર. તો હવે તમે વિચારો તો આપણને ખબર પડે કે એને કેટલું વ્યાજ મળે છે. તો 10,000 રૂપિયા પર x% વ્યાજ, તો આવું લખાય x/100 ગુણ્યા 10,000. આ મળ્યું કોને મળ્યું? આ મ્યુચ્યુઅલ ફંડ એ ઉપરથી એને આટલું વ્યાજ મળ્યું હશે. મ્યુચ્યુઅલ ફંડ બી પરથી કેટલું મળ્યું હશે? તો 15% વ્યાજ છે ને, તો 15/100 રોક્યા કેટલા છે? 20,000, બરોબર છે. અને પેલામાં બી 15% છે, રોક્યું કેટલું છે? 20,000. તો 15/100 ગુણ્યા 20,000, બરોબર. તો ગણો કેટલું એને કેટલું વ્યાજ મળે છે. આ એનું વ્યાજ થયું કહેવાય. તો તમે જોશો તો અહીંયા 100 અને અહીંયા 100 કટ થાય એટલે 100x થાય. અહીંયા 100 અને 100 કટ થાય એટલે 200 ગુણ્યા 15 એટલે શું થાય? 15 દુ 30 અને 2 મીંડા 3,000 રૂપિયા થાય. અને અહીંયા 2 મીંડા ને 2 મીંડા કટ કરો, બરોબર છે, એટલે 15 દુ 30 અને અહીંયા પણ 3,000 રૂપિયા થાય. એટલે કે આને કેટલું વ્યાજ મળ્યું? તો 100x વત્તા 6,000 રૂપિયા. આટલું જે પર્સન 1 છે એને એટલું ઇન્ટરેસ્ટ મળ્યો, એટલું વ્યાજ મળ્યું એટ ધ એન્ડ ઓફ 1 યર. પર્સન બી ની વાત કરીએ તો એમે મ્યુચ્યુઅલ ફંડમાં એ માં 20,000 રૂપિયા રોક્યા છે, તો આવું લખાય x% વ્યાજ છે ડિવાઈડ બાય 100, રોક્યા છે 20,000 રૂપિયા. તો આટલું એને એ માંથી મળ્યું હશે. બી માંથી કેટલું મળ્યું હશે? 15,000 રૂપિયા રોક્યા છે અને 15% રિટર્ન છે, તો 15/100 ગુણ્યા 15,000 રૂપિયા વત્તા 15/100 ગુણ્યા 15,000 રૂપિયા, બરાબર. આવી રીતે એને મળ્યું હોય. તો ચલો કરો અહીંયા આગળ 2 મીંડા કેટ, તો અહીંયા 200x થાય, બરોબર છે. પ્લસ 2 મીંડા કટ થાય 15 15 225 એટલે 225 એટલે 2250 રૂપિયા થયા. તો સેમ અહીંયા પણ 2250 રૂપિયા થશે, 2250 રૂપિયા. તો 2250 વત્તા 2250 કરો તો કેટલા થાય? 4500 રૂપિયા થાય. 2250 ગુણ્યા 2 કરી દઈએ તો 4500 રૂપિયા થાય. તો 200x વત્તા 4500, બરોબર. 200x વત્તા 4500 આ થયું. તો આ વ્યાજ થયું પર્સન 1 નું અને આ વ્યાજ થયું પર્સન 2 નું. હવે શું કીધું છે? પર્સન એ ને 500 રૂપિયા વધારે વ્યાજ મળે છે, ઇન્ટરેસ્ટ મળે છે પર્સન 2 કરતા. મતલબ કે આ માઇનસ આ 500 રૂપિયા છે, એવું કહેવાય કે ના કહેવાય? તો તમે કરો, તમને લોકોને આઈડિયા આવશે શું કહેવા માંગે છે અહીંયા આગળ. 100x વત્તા 6,000 માઇનસ 200x માઇનસ 4,500 બરાબર 500. બંનેના વ્યાજનું બાદબાકી 500 રૂપિયા છે બેટા, સિમ્પલ વસ્તુ થઈ. તો 100x માઇનસ 200x માઇનસ 100x થાય. 6,000 માઇનસ 4500 કેટલા થાય? 6,000 માઇનસ 4500 કરો તો વત્તા 1,500 થાય અને બરાબર 500 થાય. તો હવે માઇનસ 100x ને પેલી બાજુ લઈ જાઓ, 500 ને આ બાદ લઈ દો. તો 1500 માઇનસ 500 બરાબર 100x થાય. તો 1500 માઇનસ 500 કેટલા થાય? 1000. 1000/100 10.
x બરાબર 10 આવ્યો. 10% વ્યાજ હતું બેટા. આનું મ્યુચ્યુઅલ ફંડ એનું 10% વ્યાજ છે. ઓપ્શન બી તમારો આન્સર છે. બરાબર છે. આઈ હોપ સો કે તમને લોકોને એક્ઝામ્પલ પણ ક્લિયર થયો હશે. નેક્સ્ટ જોઈએ. બહુ સરસ એક્ઝામ્પલ છે. 3 ડિફરન્ટ વ્યૂઝ. આ લોજિકલ એક્ઝામ્પલ છે. આમાં બહુ વધારે પડતું મગજ દોડાવવાનું નથી. લોજિકલ એક્ઝામ્પલ છે. 3 ડિફરન્ટ વ્યૂઝ ઓફ ડાઇસ આર શોન ઇન ધ ફિગર. ડાઇસ એટલે શું? આપણે લૂડો રમતા હોય ને એને ડાઇસ કહેવાય. તો કેટલી સાઈડ હોય? 6 સાઈડ હોય. કોઈ પણ ડાઇસ હોય ડાઈ તેને 6 સાઈડ હોય. ધારો કે એક આ છે, આ રીતે ડાઇસ હોય તો આવી રીતે 6 સાઈડ હોય એની. બરાબર? આવી રીતે 6 સાઈડ હોય. તો જ્યારે પણ કોઈ ડાઈ હોય એની 6 સાઈડ હોય તો શું કીધું છે કે ધ પીસ ઓફ પેપર ધેટ કેન ફોલ્ડેડ ટુ મેક ધીસ ડાઇસ ઇઝ. તો જુઓ હવે અહીંયા આગળ પહેલો ડાઈ પકડો 4. તો 4 જે છે અહીંયા મૂકેલું છે 4. આગળના ફેસ પર 4 છે. આગળના ફેસ પર 4 છે. તો 4 હોય, કોઈ પણ એક સરફેસ હોય, તમે કોઈ ડાઈ પકડો ને, ડાઈમાં કોઈ પણ એક સરફેસ હોય, એ સરફેસ જે છે બીજા 4 સરફેસના કોન્ટેક્ટમાં હોય. ધારો કે રૂમ છે, ધારો કે આ દિવાલ છે, તો આ દિવાલ જે છે ઉપરની દિવાલ, સાઈડની દિવાલ, આ સાઈડની દિવાલ ને આ સાઈડની દિવાલ આટલા કોન્ટેક્ટમાં હોય. આ દિવાલ સામેની દિવાલના કોન્ટેક્ટમાં ના હોય. રાઈટ? ધારો કે આ 4 જે છે આ 4 આ દિવાલ ઉપર છે, 4 આ દિવાલ ઉપર છે એવું માની લઈએ. 4 આ દિવાલ ઉપર છે. તો 4ની બાજુમાં કોણ છે? 4ની આ બાજુ કોણ છે? 4ની ઉપર કોણ છે? 4ની નીચે કોણ છે? આપણે ચેક કરીએ. તો 4ની આજુબાજુ જુઓ. 4ની બાજુમાં 1 છે, 4ની બાજુમાં 5 છે, 4ની બાજુમાં 6 છે અને 4ની બાજુમાં 3 છે. મતલબ કે કોઈ એક દિવાલ હોય તો એક દિવાલના કોન્ટેક્ટમાં કેટલી દિવાલો હોય? 4 દિવાલો હોય. એક દિવાલ પોતે, બીજી ઉપરની, નીચેની અને 2 સાઈડની, એમ કરીને 4 દિવાલ કોન્ટેક્ટમાં હોય ને 5મી દિવાલ સામે હોય. તો એનો મતલબ એમ થયો કે 4ની જે આજુબાજુની દિવાલોમાં કોણ કોણ છે? તો 4ની આજુબાજુ દિવાલોમાં 5 અને 1 અને 6 અને 3 છે. સમજ્યા? 4ની આજુબાજુ 5, 1, 6 અને 3 છે. કોન્ટેક્ટમાં છે. જો 4 1ના કોન્ટેક્ટમાં છે, 4 5ના કોન્ટેક્ટમાં છે, 4 6ના કોન્ટેક્ટમાં છે, 4 3ના કોન્ટેક્ટમાં છે. 4 કોના કોન્ટેક્ટમાં નથી? 4 એ 2ના કોન્ટેક્ટમાં નથી. મતલબ શું થયો? 4 અને 2 જે છે સામસામે છે. એટલે આ દિવાલ ઉપર 4 હોય તો સામેની દિવાલ પર 2 હશે. એ બંને ક્યારે કોન્ટેક્ટમાં નહીં હોય. તો હવે આ આપણા ઓપ્શન આપેલા છે, એ ઓપ્શનને આપણે આ ફોલ્ડ કરવાના છે. એવું કીધું છે કે આને ફોલ્ડ કરીએ. આ 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન એવો છે કે જેને ફોલ્ડ કરીએ તો આ ડાઈ બને? બરાબર? તો 4 અને 2 સામસામે છે. 4 અને 2 સામસામે હોય તો એ ક્યારે પોસિબલ હોય? જ્યારે ઓલ્ટરનેટમાં હોય. તો જો અહીંયા 4 અને 2 જોડે જોડે છે. તો હવે આને હું ફોલ્ડ કરીશ. ધારો કે આ 2 છે અને આ 2 છે ને 4 છે. હવે આમ ફોલ્ડ કરું તો 2 અને 4 તો સામસામે આવી ગયા. એટલે બંને વચ્ચે કોમન એજ આવી ગઈ. તો આ પોસિબલ નથી. અહીંયા પણ 4 અને 2 જોડે જોડે છે. અહીંયા 4 અને 2 જોડે જોડે નથી, બટ બહુ દૂર છે. એટલે આને આમ ફોલ્ડ કરીશ ને આને આમ ફોલ્ડ કરીશ ને એટલે પાછા 4 અને 2 જોડે આવશે. આ એક જ કેસ એવો છે જેમાં 4 અને 2 જોડે નહીં આવે. જો આને ફોલ્ડ કરશો ને અને ફોલ્ડ કરીને ડાઈ બનાવશો ને તો આમાં 4 અને 2 જોડે નહીં આવે, કેમ કે બંને ઓલ્ટરનેટમાં છે અહીંયા. રાઈટ? તો મતલબ ઓપ્શન એ જે છે એ આ ડાઈને રિપ્રેઝેન્ટ કરે છે. બરાબર? ઓપ્શન એ જે છે એ આ ડાઈને રિપ્રેઝેન્ટ કરે છે. લોજિકલ એક્ઝામ્પલ છે, બીજું કંઈ જ નહીં. ઓકે? ક્લિયર થઈ ગયું? મજા આવી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. હવે એના પછી નીચે તમે જુઓ. નેક્સ્ટ આ એક વિઝ્યુઅલાઇઝ કરવાનો દાખલો છે. શું કહે છે? વિઝ્યુઅલાઇઝ 2 આઇડેન્ટિકલ રાઇટ સર્ક્યુલર કોન. રાઇટ સર્ક્યુલર કોન છે એટલે કે રાઇટ સર્ક્યુલર કોન એટલે આ સર્ક્યુલર કોન કહેવાય રાઇટ સર્ક્યુલર કોન. બરાબર? such that one is inverted over the other and they share a common circular base. આ તમારો બેટા સર્ક્યુલર બેઝ થયો કહેવાય. અને બંનેને ઇન્વર્ટેડ એકબીજા ઉપર રાખેલા છે, જેના કારણે એમનો સર્ક્યુલર બેઝ કોમન રહે છે. એટલે એક કોન ઉપર રાખ્યો છે અને એક કોન નીચે રાખ્યો છે. આવી રીતે રાખ્યું છે. બરાબર? હવે શું કીધું છે? ઇફ અ કટિંગ પ્લેન પાસીસ થ્રુ ધ વર્ટાઇસિસ. આ વર્ટાઇસિસ છે. બરાબર છે? બરાબર? ઓફ ધ એસેમ્બલ્ડ કોન, what shape does the outer boundary of the resulting. એટલે હું આને આમ કરીને આમ કાપું કે આમ કરીને આમ કાપું તો શું બનશે? તમે આમ કરીને આમ કાપશો તો કયો શેપ બનશે? શું બને? તમને શું લાગે? વિચાર કરો. શક્કરપારા જેવું નથી બનતું? શક્કરપારા જેવું. આને આમ કાપશું તો આઉટર બાઉન્ડ્રી કેવી બનશે? આઉટર બાઉન્ડ્રી આવી નહીં બને આમ. જો તો શક્કરપારો બને છે. શક્કરપારો કોને કહેવાય? રોમ્બસ ને કહેવાય. કોને કહેવાય? રોમ્બસ ને. તો રોમ્બસ તમારો આન્સર છે, ઓપ્શન એ. રાઈટ? તો આવી રીતે તમારે ઇમેજિનેશન કરીને દાખલો ગણવો પડે. ઠીક છે? તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ કરીશું ક્યારે? નેક્સ્ટ લેક્ચરમાં. મજા આવી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.